હું મારી વાત શરૂ કરું એ પહેલા 3 અવતરણ મધુશાલા વિશેના હું તમને કહેવા માંગુ છું. થોડીક 5-10 મિનિટની ભૂમિકા, પછી આપણે કવિતાની અંદર પ્રવેશ કરીએ. પહેલું અવતરણ હમણાં જે ઉદ્ઘોષક બોલ્યા, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, એમણે મધુશાલા વિશે એમ કહ્યું છે, અને ક્યારે કહ્યું? 1943-44 ની અંદર ઇન્દોરમાં હિન્દી સાહિત્ય પરિષદનું અધિવેશન હતું અને એના પ્રમુખ સ્થાને મહાત્મા ગાંધીજી હતા. અને મધુશાલા તો 1933માં સૌ પ્રથમ વખત રજૂ થયેલી, અને પહેલી જ રજૂઆતમાં એટલી બધી લોકપ્રિય થઈ કે પછી તો એવું થયું કે હરિવંશરાય બચ્ચન વગર મુશાયરો શરૂ ન થાય અને મધુશાલા વગર મુશાયરો પૂરો ન થાય, એવી લોકપ્રિયતા. પણ બન્યું એવું કે આ 43-44 નો સમય, ઇન્દોરમાં અધિવેશન, છેલ્લા દિવસે 3 દિવસીય અધિવેશનના છેલ્લા દિવસે મુશાયરાનો કાયમનો ઉપક્રમ, અને એમાં બધા જ કવિઓ આવેલા. પણ આયોજકોએ હરિવંશરાયને બોલાવીને કીધું કે આજે બાપુ બેસવાના છે, એટલે મધુશાલા રહેવા દેજો, કારણ કે બાપુ દારૂના વિરોધી છે. ગાંધીજી પાસે આ સમાચાર પહોંચ્યા. ગાંધીજી હરિવંશરાય વિશે આમ સાંભળેલું, મધુશાલા વિશે સાંભળેલું, એટલે ગાંધી બાપુએ કીધું કે મારે એક કવિને મળવું છે. અને હરિવંશરાય મધુશાલા લઈ અને સંકોચ સાથે ગાંધી બાપુ પાસે ગયા, અને ગાંધી બાપુએ થોડા પાના ફેરવી અને પછી હરિવંશરાયને એમ કીધું હતું કે આજ રાતના મુશાયરામાં બીજી કોઈ કવિતા વાંચો કે ન વાંચો, પણ મધુશાલા અવશ્ય વાંચજો. એટલે ગાંધી બાપુ હોય કે મોરારી બાપુ, પડખે પડખે વાળા બહુ લોહી પીવે. બાપુને આ નથી ગમતું, બાપુને તે નથી ગમતું. આ દરેક બાપુમાં ચાલ્યું આવે. પણ ખરેખર બાપુને ગમતું હોય, ઉદારતાથી એ સ્વીકારે, કારણ કે આ વસ્તુ શું છે એ જયારે સમજાય ત્યારે અણગમો દૂર થાય. અને પછી ગાંધી બાપુનું સ્ટેટમેન્ટ હતું, જે ઉદ્ઘોષક બોલ્યા કે મધુશાલાની અંદર કવિએ મધુશાલાને પ્રતીક બનાવી અને સમાજ સુધારણાનું કામ કર્યું છે. બીજું અવતરણ કવિના સુપુત્ર, ગઈ સદીના મહાનાયક ડોક્ટર અમિતાભ બચ્ચન એમ કહે છે કે મારા જીવનમાં જ્યારે મૂંઝવણ વધી જાય ત્યારે હું મારા પિતાજીની કવિતા વાંચું છું. તમે વિચાર કરો, એમણે આ કવિતાને શાસ્ત્રોની સાથે મૂકી, વેદની સાથે મૂકી. નહીતર માણા ભગવદ ગીતા વાંચે, વેદ વાંચે, પુરાણ વાંચે શાસ્ત્રીજી. પણ એમ કહે છે અમિતાભ કે મારી મૂંઝવણ વધી જાય ત્યારે હું મારા પિતાજીની કવિતાઓ વાંચું છું, અને દરેક વખતે હું મૂંઝવણમાંથી માર્ગ મેળવવામાં સફળ થયો છું. અને ત્રીજું અવતરણ આપણી ગુજરાતી ભાષાના, માતૃભાષાના મૂર્ધન્ય કવિ ભગવતી કુમાર શર્મા. એમણે મધુશાલા માટે એમ કીધું કે આ માનવ એકતાનું મહાકાવ્ય છે, અને એની અંદર તત્વ દર્શનની અર્થ છાયાઓ છે, જે વાચકને, જે ભાવકને કબીરના તત્વ દર્શનનો અનુભવ કરાવે છે. કબીરના ચિંતન સાથે બચ્ચનજીને મૂક્યા ભગવતી કુમાર શર્માએ. અને હું આમાંથી પસાર થયો. પહેલી ચોખવટ કરી દઉં કે હું કવિ નથી, મેં બહુ કવિતાઓ લખી નથી, મારો એ વિષય પણ નથી. મારો વિષય તો રમૂજી ટૂચકા કહી અને જગતને હસાવવાનો છે. આ તો હું કેવી રીતે આમાં પ્રવેશો એ પણ કહીશ હું શરૂઆતમાં. પણ મેં આમાંથી પસાર થયા પછી જે નિષ્કર્ષ કાઢ્યો, ઉદ્ઘોષક એના વિશે પણ બોલ્યા છે, પણ હું એવું વ્યક્તિગત રીતે માનું છું
કે આ મૈખાનું, આ પીઠું, આ મધુશાલા એ સમાજનું દૂષણ છે. પણ આ પુસ્તકની અંદર, આ કવિતાની અંદર હરિવંશરાય બચ્ચને આ દૂષણ દ્વારા સમાજના શોષણને ખુલ્લું પાડ્યું છે. અને સમાજના શોષણને ખુલ્લું પાડી અને સમાજના પોષણનું કામ કર્યું છે. એટલે આ દૂષણ છે ને એ આમાં ભૂષણ બની જાય છે. આ મધુશાલા જ્યારે તમે સાંભળશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ એક બહુ ધીરજથી અને કાળજીપૂર્વક માણવા જેવી કવિતા છે. આમાં કોઈ શરાબીના કે દારૂના કે જામના કે મૈખાનાના કે શાકીના વખાણ કરવા માટે લખાયેલી આ કવિતા નથી. આટલી એક નાનકડી ભૂમિકા. મને આ વિચાર કેવી રીતે આવ્યો એ પણ કહી દઉં. 18મી જાન્યુઆરી 2006 કવિનું અવસાન 18મી જાન્યુઆરી 2003 ના દિવસે થયું. એમની પુણ્યતિથિ હતી, યોગાનુયોગ. અને સુરત એક કાર્યક્રમ કરવા માટે હું સુરેન્દ્રનગરથી સુરત ટ્રેનમાં જતો હતો. અને સુરતનો મારો એક મિત્ર નામ પરેશ ઠક્કર એ રાજકોટ આવેલો અને રાજકોટના એક પુસ્તક મેળામાં 18મી જાન્યુઆરી 2006 ના દિવસે એને મને ભેટ આપવા માટે ઓરિજિનલ મધુશાલા, જે રાજપાલ એન્ડ કંપની દિલ્હીથી પબ્લિશ થયું, આમાં જે પિક્ચર બતાવ્યું હમણાં એ એને હિન્દી મધુશાલા ઓરિજિનલ ખરીદી. પરેશ રાજકોટથી બેસવાનો હતો. કઈ કહેવાનું છે? ઓકે. અને હું સુરેન્દ્રનગરથી બેસવાનો હતો. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને એને મને મૂળ મધુશાલા આપી મારા મિત્રે. હું બહુ ઈમાનદારીથી તમને કહું કે 18મી જાન્યુઆરી 2006 ના દિવસે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને મને મૂળ મધુશાલા મળીને ત્યાં સુધી હું એવા ભ્રમમાં હતો 2006 સુધી કે હરિવંશરાય બચ્ચન છે ને એ બહુ અઠંગ શરાબી હશે, દારૂના શોખીન હશે અને દારૂ અને દારૂડિયાના વખાણ કરવા માટે એમણે આ કવિતા લખી હશે. અને આ કવિતા પણ 1-2 પાનાની કવિતા હશે. આવો ભ્રમ 2006 સુધી. એ પહેલા મારા કાર્યક્રમોની અંદર હું મધુશાલાનો ઉલ્લેખ કરતો. એ પણ હું ઈમાનદારીથી કહી દઉં. આ મારા હાસ્યકાર મિત્રો જે બેઠા છે એને ખબર છે, હું એક જોક કરતો 2006 પહેલા પણ કે મારા મિત્ર અંબાલાલને અમારા વર્ગ શિક્ષકે એક સવાલ કર્યો ક્લાસરૂમમાં કે ડોક્ટર હરિવંશરાય બચ્ચનની સુપ્રસિદ્ધ રચના કઈ? અંબાલાલ ઉભો થઈને કે અમિતાભ બચ્ચન. આ રમૂજ તો હું વર્ષોથી કરતો. અને પછી પાછો હું આમ જાણે મધુશાલાને ગોળીને પી ગયો એવું દેખાડવા માટે ગોખેલી એક રૂબાઈ બોલતો. એક રૂબાઈ ગોખી નાખેલી મિલન. एक बरस में एक बार ही जलती होली की ज्वाला, एक बार ही लगती बाजी जलती दीपों की माला, किंतु ऐ दुनिया वालो आकर मदिरा ले देखो, दिन को होली रात दिवाली रोज मनाती मधुशाला. किंतु किसी दिन दुनिया वालो आ देखो मदिरालय में, दिन को होली रात दिवाली रोज मनाती मधुशाला. આ એક જ રૂબાઈ ગોખી નાખેલી. આ એવી રીતે બોલું કોકને એમ થાય કે મધુશાલા ઉપર પીએચડી કર્યું હોય છે. કશું જ જાણતો નહોતો સાહેબ. પણ રેલવે સ્ટેશને મને એ ભેટ મળી પુસ્તિકા. મેં વાંચવાનું શરૂ કર્યું અને જેમ જેમ વાંચતો ગયો એમ એની અંદર હું ખૂંચતો ગયો, ખૂંપતો ગયો. મેં જાણ્યું કે આપણા ભારતની અનેક ભાષાઓમાં મધુશાલાનો અનુવાદ થયો છે, આપણી પ્રાદેશિક ભાષાઓમાં. અને અંગ્રેજીની અંદર પણ ધ હાઉસ ઓફ વાઇન એવા શીર્ષકથી આનો અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે.
એટલે મને કોઈ સારા ચોગડીએ વિચાર આવ્યો કે આ મધુશાલા આપણી માતૃભાષામાં કેમ ના આવે, અને એ રીતે પછી આ લખવાનું શરૂ કર્યું. આ એક નાનકડી ભૂમિકા. મિર્ચ મસાલાનું મોલડીમાં શૂટિંગ હતું. આમાંથી ઘણા લોકોને ખબર હશે, નસીરુદ્દીન શાહ, રાજુને તો ખાસ ખબર છે, અને ઓમપુરી આવા બધા દિગ્ગજ અભિનેતાઓએ મિર્ચ મસાલામાં અભિનયના અજવાળા પાથરા. હવે એ વખતે હું થાનમાં 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્સ કાઢતો. મારા ગ્રાહકો મારા જેટલા જ બુદ્ધિશાળી એ મને ખરેખર પૂછતા કે અંગ્રેજીમાં ઝેરોક્સ કરો છો, અને હું પાછો જવાબ આપતો કે જાપાનનું મશીન લાવ્યો છું ને એટલે અંગ્રેજીમાં નીકળે. હવે આવી મારી જિંદગી. 4 વ્હીલ નું તો સપનું નહોતું આવતું. એક સેકન્ડ હેન્ડ સ્કૂટર હતું. ભાઈને કિક મારી, કીધું આપણે શૂટિંગ જોવા જાવ મોલડી. અમારે બહુ નજીક થાય, ચોટીલાની બાજુમાં ખાનથી. અને મારો પહેલો પ્રેમ નાટક એ તો બધાને ખબર છે. એટલે કીધું આપણે શૂટિંગ જોવું છે. કીક મારીને પહોંચ્યો. સાહેબ હું મોલડી ગયો ને, મેં એક રબારણને જોઈ. મને એમ થયું કે આ કોઈ જાણીતી સ્ત્રી છે. હવે મોલડી તો હું જિંદગીમાં પહેલી વખત જતો હતો. મેં કીધું આ ગામમાં હું કોઈ દી આવ્યો નથી, અને છતાં આ બેન મને કેમ આટલી બધી આમ પરિચિત લાગે. 2-4-5 સેકન્ડ જ આ ભ્રમ રહ્યો. પછી તો તરત જ મને જ સમજાઈ ગયું કે ગુજરાતી રબારણના પોશાકની અંદર ઈ સ્મિતા પાટીલ હતા. પણ ચહેરો ખૂબ જાણીતો હોય અને પોશાક આ હોય એટલે થોડો જે ભ્રમ થઈ જાય એવો ભ્રમ થયો. એટલે મારી આ જે મધુશાલા છે, મારી મતિ બુદ્ધિ પ્રમાણે, મારી આવડત પ્રમાણે મેં આનો સમશ્લોકી અનુવાદ કર્યો છે. પણ આના વિશે મારે કંઈ કહેવાનું હોય તો હું એમ કહું કે આ મધુશાલા જે હું રજૂ કરું છું ને, એ અલ્હાબાદની હિન્દી યુવતીને ગુજરાતી ચણિયા ચોળી પહેરાવીને રજૂ કરું છું. આ ગુજરાતી પોશાક પહેરેલી હિન્દી યુવતીનું કેટવોક છે આજનો કાર્યક્રમ, બીજું કશું જ નથી. એટલે આટલી નાનકડી ભૂમિકા. અને હું મધુશાલામાં પ્રવેશું એ પહેલા આ નવી આવૃત્તિનું માત્ર 2 મિનિટમાં વિમોચન પણ કરી લેવું છે, કે જેથી કરીને પછી કાર્યક્રમ જ્યારે પૂરો કરીએ ત્યારે બધા સમયસર અહીંથી નીકળી શકે. અને એક એ પણ કહી દઉં કે આજનો જે આ કાર્યક્રમ છે ને, એમાં 2 ધારાઓ સમાંતર ચાલશે. એક ડોક્ટર હરિવંશરાય બચ્ચનના જન્મ પૂર્વેથી શરૂ કરી અને એમના મૃત્યુ સુધીની જીવન ઝરમર એ આજના કાર્યક્રમની અંદર ચાલશે. અને વચ્ચે વચ્ચે એ વાતોની વચ્ચે વચ્ચે મને ગમતી એવી રૂબાઈઓ. આમ તો ગાવું એ પણ મારો વિષય નથી, પણ આજે તરન્નુમ આમ બહુ ગાયું પણ ન કહેવાય અને બોલ્યા પણ ન કહેવાય એવા રાગમાં સંગીત સાથે મને ગમતી રૂબાઈઓ હું તમારી સામે રજૂ કરીશ. આની અંદર તમને જાણીને આશ્ચર્ય થશે, જે લોકોએ આ વાંચ્યું નથી એને, કે હમણાં જે એક રૂબાઈ મેં 4 લીટીને રજૂ કરી, જેને ચોપાઈ પણ કહી શકો, આવી કુલ 139 ચોપાઈઓનું આ એક કાવ્ય છે. 139 એટલે 556 લીટીની કવિતા છે, જેને હું 1-2 પાનાની માનતો હતો. એ 556 લીટીની એક આખું પુસ્તક થાય એવી એક આ કવિતા છે. એટલે બધી રૂબાઈઓ તો રજૂ ન કરી શકાય, પણ મને ગમતી થોડી 20-25 રૂબાઈઓ જે તમને માણવી ગમશે એ પણ હું વચ્ચે રજૂ કરીશ. એટલે જીવન અને કવન એ બંને પેરેલલ ચાલશે આજના કાર્યક્રમની અંદર. હરિવંશરાય બચ્ચનનું જીવન અને આ એમનું કવન. મહેફિલે મધુશાલા, મધુશાલાની મહેફિલ. અને આ દીવાને આમ નથી, આ દીવાને ખાસ છે. કારણ કે
આ કાર્યક્રમ જ્યારે પૂરો થશે 8:30 વાગે, 1 કલાક ને 7 મિનિટ હું બોલીશ, ત્યારે કંઈક સારો લઈને જતા હોય એવો અનુભવ તમને બધાને થશે. ભારતનું એક રાજ્ય ઉત્તર પ્રદેશ આજે પણ બહુ ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશનો બસ્તી જિલ્લો, અને એ જિલ્લાની અંદર વર્ષો પહેલા શ્રાવ નામના રાજાએ એક નગર વસાયું. એ શ્રાવ નામનો રાજા હતો અને એણે વસ્તી વસાવી એટલે એ નગરનું નામ પાડ્યું શ્રાવસ્તી. એની અંદર કાયસ્થ કોમના લોકો વધારે રહેતા હતા, અને શ્રાવસ્તીમાં રહેતા હોવાથી આપણે કેમ બોટાદકર ને ગામના નામ સાથે અટક બનાવીએ, એમ શ્રાવસ્તીમાં રહેતા હોવાથી એ કાયસ્થ કુળના લોકો એમની અટક શ્રી વાસ્તવ્ય લખતા જે કાળક્રમે શ્રી વાસ્તવ થઈ. એટલે તમે શ્રી વાસ્તવ અટકવાળા કોઈ પણ માણસને જુઓ તો નક્કી કરી લેજો કે એના મૂળ એ ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી નગર સુધી પહોંચે. આજના જ દિવ્ય ભાસ્કરમાં શ્રીવાસ્તવ અટકવાળી એક દીકરીને અકસ્માત થયો, મૃત્યુ જોવા જતી હતી અને વાગી ગયું, બ્રેન ડેડ થયું, અને પછી એને અંગોનું દાન કર્યું. એની અટક યોગાનું યોગ આજે દિવ્ય ભાસ્કરમાં છે. શ્રીવાસ્તવ જામનગર રહેતા હતા અને જતા હતા ઉત્તર પ્રદેશમાં એના વતનમાં મૃત્યુ જોવા. પણ દુર્ભાગ્ય એ થયું તો એ શ્રીવાસ્તવના મૂળ ત્યાં હોય, શ્રાવસ્તી. આ લોકો શ્રીવાસ્તવ થયા. હવે બન્યું એવું, ઈ જમાનો છૂત અછૂતના ભેદભાવ, કાયસ્થ કુળના લોકો ઉપર થોડો સવર્ણોનો અન્યાય, થોડો અત્યાચાર, અને એનાથી કંટાળીને એક આખું ટોળું, એક સમૂહ એ માઇગ્રેટ થાય છે. એ લોકો ત્યાંથી હિજરત કરી અને શ્રાવસ્તીથી પ્રતાપગઢ જાય છે. પ્રતાપગઢ. અને એ જે સમૂહ હતો એની અંદર મનસા નામનો એક કાયસ્થ પુરુષ હતો જેનું નામ મનસા, અને મનસાની 6ઠી પેઢીએ પ્રતાપ નારાયણનો જન્મ થાય છે. પ્રતાપગઢ નામ પ્રતાપ નારાયણ. પ્રતાપ નારાયણે પ્રગતિ કરી. એ પાછા પ્રતાપગઢથી અલ્હાબાદ પહોંચ્યા, ગામડામાંથી શહેરમાં પહોંચ્યા. અલ્હાબાદ જઈ અને શૂર સતી નામની એક યુવતી સાથે પ્રતાપ નારાયણે લગ્ન કર્યું. દાંપત્ય જીવન શરૂ થયું. પણ કરુણતા એવી હતી કે એક પછી એક 5 બાળકો જન્મ્યા. પણ દુર્ભાગ્ય એવું કે એક પણ બાળક મોટું ન થાય. બાલ્યાવસ્થામાં જ બાળક મરી જાય. 1-2 નહીં, 5 વખત માતા બની અને 5 બાળકો બહુ નાની ઉંમરમાં ગુજરી ગયા. સુર સતીએ જ્યારે 6ઠી વખત ગર્ભને ધારણ કર્યો ત્યારે સગાવાલા આડોશી પાડોશી એ બધાએ કહ્યું કે સગર્ભા સ્થિતિમાં માતા જો હરિવંશ પુરાણ વાંચે. સાહેબ, આપણા શાસ્ત્રોની તાકાત તો તમે જુઓ. આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી, આ સત્ય ઘટના છે. જો સગર્ભા સ્થિતિમાં માતા હરિવંશ પુરાણ વાંચે તો જે બાળક જન્મશે એ લાંબુ જીવશે. અને સુર સતીએ શ્રદ્ધા અને ભક્તિથી હરિવંશ પુરાણ વાંચ્યું પણ ખરું અને સાંભળ્યું પણ ખરું. અને 27મી નવેમ્બર 1907 ના દિવસે 6ઠ્ઠા નંબરના સંતાન તરીકે જે દીકરો જન્મ્યો, સાહેબ, હરિવંશ પુરાણ ઉપરની એની શ્રદ્ધા તો જુઓ. એ દીકરાનું નામ હરિવંશ રાય રાખ્યું. વળી કોઈ કે કીધું કે હરિવંશ પુરાણ વાંચ્યું, દીકરો જન્મી ગયો, બધું બરાબર, પણ હજી એક અખતરો કરો. કે શું? તો કે એની માતા એને ન દવડાવે, પણ એની જગ્યાએ કોઈ દલિત સ્ત્રી આ બાળકને દવડાવે.
દલિત, તો આ બાળક મરશે નહીં. લક્ષ્મણિયા નામની એક દલિત સ્ત્રી, એને પણ નાનકડું બાળક હતું, એની છાતીમાં પણ દૂધ ભરેલું હતું અને દૂધ કરતા વધારે પ્રેમ ભરેલો હશે. સાહેબ, જે રીતે આહિરાણી એક થાનોલે ઉગાને દવડાવતી અને એક થાનોલે નવગણને દવડાવતી, જ્યારે જાહલ અને ઉગાને દવડાવતા આહિરાણી એ પછીની વાત કરું છું, અને નવગણ જ્યારે મહેમાન બનીને આવ્યા, જાહલનું દામણ છોડાવી અને નવગણને દવડાવવા માંડ્યા. એવી જ રીતે આ લક્ષ્મણિયા નામની દલિત કન્યાએ પોતાના બાળકની સાથે સાથે ખૂબ જ પ્રેમથી, ખૂબ જ લાગણીથી એના માથે હાથ ફેરવતા ફેરવતા હરિવંશરાયને પણ દુગ્ધપાન કરાયું, ફીડિંગ કરાયું. પણ કરુણતા એવી થઈ કે કાયસ્થ કોમના જે લોકો હતા, જે એનો સમાજ હતો, એની જ્ઞાતિ હતી, એને આ ઘટનાનો વિરોધ કર્યો. મામા એને એમ કીધું કે પ્રતાપ નારાયણ, તારા દીકરાને દલિત કન્યાએ ધવડાવ્યો છે, અમે તને નાત બાર મૂકી છે, તારી સાથે રોટી અને બેટીનો વ્યવહાર આજથી બંધ. હવે તમે વિચાર કરો, કાયસ્થ કુળ બહુ ઉચ્ચ કુળ નો કહેવાય. એ લોકો અત્યાચારથી કંટાળીને તો શ્રાવસ્તીથી પ્રતાપગઢ આવેલા અને પછી આ પ્રતાપ નારાયણ અલ્હાબાદ આવેલા, એટલે બહુ ઉચ્ચ કક્ષાનું કુળ નહોતું. એને પાછો દલિતોનો વિરોધ કર્યો. આ તો કેવી વાત થઈ કે લાલુ પ્રસાદ યાદવ ભ્રષ્ટાચારીઓનો વિરોધ કરે. નાતબાર મૂક્યા પ્રતાપ નારાયણ અને સુરસતીને. તારી સાથે રોટી બેટીનો વ્યવહાર નહીં. પ્રતાપ નારાયણ, તું કાયસ્થ નથી. નાનકડા હરિવંશરાયના માનસની અંદર આ બાબત બહુ દુઃખદાયક હતી. એ જેમ જેમ સમજણો થતો ગયો હરિવંશરાય બાળક, એમ એને આ જ્ઞાતિનો અત્યાચાર, આ છૂત અને અછૂતનો ભેદ, આ એને બહુ એને દુઃખ આપતું. હરિવંશરાયના નાનપણના બે સાથી હતા. જૂની મેટ્રિકમાં જયારે હરિવંશરાય ભણતા ને ત્યારે બે અંગત કહી શકાય એવા એના મિત્રો, એક ચંપા નામની યુવતી હતી. અને આ ચંપા છે ને, એ હરિવંશરાય જોડકણા લખે ને તો હાવ કેવી કવિતા લખતા હશે, જૂની મેટ્રિકમાં હશે ત્યારે. પણ એના જોડકણાને પણ ચંપા પ્રોત્સાહન આપતી અને કવિતા લખવા માટે એને પ્રેરણા આપતી કે તું લખજે, તું સારું લખે છે. અને બીજો એક મિત્ર હતો કરકલ, એ એની સાથે ભણતો અને એ અન્યાય સામે લડવાનું બળ આપતો કે આ તને અન્યાય કર્યો છે જ્ઞાતિએ. એ શાળાની અંદર પણ કઈક ઝઘડો થાય તો હરિવંશરાયનો પક્ષ લઈ અને મેદાનમાં આવી જાય કરકલ. આ ચંપા અને કરકલ બે બહુ નજીકના એના મિત્રો હતા. પણ વળી દુર્ભાગ્ય એવું બન્યું, જો આ દુર્ભાગ્ય ક્યાં સુધી હરિવંશરાયનો પીછો નથી છોડતું એ તમે ખાસ જોજો. જન્મ પૂર્વેથી શરૂ થયું છે દુર્ભાગ્ય. વળી એક દુર્ભાગ્ય એવું બન્યું કે 6 જ મહિનાના અંતરમાં ચંપા અને કરકલ બે મરી ગયા. મિત્રોનો લાડ ખજાનો લૂંટાઈ ગયો સાહેબ. હરિવંશરાયને બહુ આઘાત લાગ્યો, અંતર્મુખી બની ગયા, નિશાળે જવાનું બંધ કર્યું અને પરિણામે જૂની મેટ્રિકમાં નાપાસ થયા. જો ચંપા અને કરકલ મેરા નો તો હરિવંશરાય નાપાસ નો થયા હોત. આટલી ભૂમિકા પછી પહેલી રૂબાઈ રજૂ કરું. મધુશાલાની અંદર કેવા લોકોનું સ્વાગત છે. પહેલી રૂબાઈ આજના કાર્યક્રમની. મેં કહ્યું એમ મારો બહુ ગાવાનો વિષય નથી એટલે ખાસ શબ્દ ઉપર વધારે ધ્યાન આપજો. હરિવંશરાયની મધુશાલામાં કેવા કેવા લોકોનું સ્વાગત છે.
કે સકલ શાસ્ત્ર સળગાવી ચૂકી છે જેના અંતરની જ્વાળા. સકલ શાસ્ત્ર સળગાવી ચૂકી છે જેના અંતરની જ્વાળા. મંદિર મસ્જિદ ગિરજા સૌને છોડી ચૂક્યા જે મતવાલા. પંડિત મોમીન પાદરીઓના ફંદા જેણે કાપ્યા છે. કરી રહી છે સાદર એનું સ્વાગત મારી મધુશાલા. કરી રહી છે સાદર એનું સ્વાગત મારી મધુશાલા. સાહેબ, પંડિત મોમીન પાદરીઓના ફંદા જેણે કાપ્યા છે. આમાં કોઈ શાસ્ત્રનો વિરોધ નથી, પણ ધર્મના નામે થતા ધતિંગનો વિરોધ છે, અંધશ્રદ્ધાનો વિરોધ છે, ગેરમાન્યતાઓનો વિરોધ છે. સકલ શાસ્ત્ર સળગાવી ચૂકી છે જેના અંતરની જ્વાળા. એટલે શાસ્ત્રનો વિરોધ નથી, પણ શાસ્ત્રના નામે જો ધતિંગ ચાલતું હોય તો એવા શાસ્ત્રો જેના અંતરની જ્વાળાના કારણે સળગી ગયા છે. સકળ શાસ્ત્ર સળગાવી ચૂકી છે જેના અંતરની જ્વાળા. અને મંદિર મસ્જિદ ગિરજા સૌને છોડી ચૂક્યા જે મતવાલા. અને પંડિત મોમીન પાદરીઓના ફંદા જેણે કાપ્યા છે. કરી રહી છે સાદર એનું સ્વાગત મારી મધુશાલા. આવા લોકોનું સ્વાગત છે મારી મધુશાલામાં કે જે અંધશ્રદ્ધામાં કુરિવાજમાં ખદબદતા નથી, જેને છૂત અછૂતનો ભેદ નથી. અને સાહેબ, નાનપણમાં આ રીતે બહિષ્કાર થયો અને જ્ઞાતિના અપમાનનું ભોગ બનવું પડ્યું, એના પડઘા આ મધુશાલામાં સંભળાય છે. હું 2 રૂપિયા ખાલી આપું, એની અંદર તમને સ્પષ્ટ પડઘા સંભળાય કે આ હરિવંશરાયને આ કેટલી હદે નહીં ગમ્યું હોય. શબ્દ સાંભળજો, પેલા હું ખાલી બોલીને રજૂ કરું. તમે થોડુંક ધીમું વગાડજો, તમારે હાલી ન થકતો, મારે થોડુંક દોડવું પડે છે. કદી ન પડતું કાને એણે અભડાવી મારી મદિરા. કવિ એમ કહે છે કે મધુશાલામાં કોઈ ક્યારેય કહેતું નથી કે આ માણસ મારા જામને, મારા પેગને, આ મારા પ્યાલાને અડી ગયો, એને મારી મદિરાને અભડાવી, હું નહીં પીવું. કોઈ દિવસ મધુશાલામાં આ કાને ન પડ્યું. કદી ન પડતું કાને એણે અભડાવી મારી મદિરા. કદી ન કહેતું કોઈ કે એણે બોટા છે મારા પ્યાલા. એને મારા પ્યાલાને બોટો, એને એઠો કર્યો. સાહેબ, આ એઠો કરવાની વાત આવી ને એટલે હું કહી દઉં કે મધુશાલાની અંદર એઠું કરવાની વાત તો એક બાજુ રહી, કોઈ પીતો ન હોય ને તો એને માણા આગ્રહ કરે કે મીઠું કરી દે, ખાલી મીઠું કરી દે. મતલબ કે સહેજ એક બૂંદ પી લે. સાહેબ, આ દુનિયા જેને એઠું માને છે ને એને મધુશાલા મીઠું માને છે. આ તફાવત છે જગત અને મધુશાલા વચ્ચે. કદી ન કહેતું કોઈ કે એણે બોટા છે મારા પ્યાલા. નાત બધી ના લોકો અહીંયા સાથે બેસી પીવે છે. તમામ નાતના લોકો સાથે બેસીને પીવે છે. હવે છેલ્લી પંક્તિમાં જુઓ સાહેબ, 100 એક નહીં, 100 નાત બધી ના લોકો અહીંયા સાથે બેસી પીવે છે. 100 સુધારકોનું કરતી કામ એકલી મધુશાલા. 100 સુધારકોનું કરતી કામ એકલી મધુશાલા. કદી ન પડતું કાને એણે બોટા છે મારા પ્યાલા. કદી ન કહેતું કોઈ કે એણે અભડાવી મારી મદિરા. આ એક રૂબાઈની હજી એક બીજી રૂબાઈ કહું સાહેબ તમને. એની અંદર પણ તમને આ જ્ઞાતિનો બહિષ્કાર, એનું દુઃખ તમને ચોખ્ખું દેખાય હરિવંશરાયની કલમની અંદર.
સમભાવ ધરીને સૌનું સ્વાગત અહીં કરે શાકી બાળા. શાકી બાળા એટલે જે દારૂ પીરસે છે એવી સ્ત્રી, એવી યુવતી એટલે શાકી. તો શાકી મધુશાલાની અંદર દરેકનું સમભાવથી સ્વાગત કરે છે. કવિ એમ કહે છે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ ક્યારેય જાય જ નહીં મધુશાલામાં, પણ દાખલા તરીકે નરેન્દ્રભાઈ જાય અને આપણો આ નાનકડો નિલેશ જાય. આ નિલેશભાઈ રહ્યા ને, એ કાયમ મને ફોન કરે ને તો કે હું નાનકડો નિલેશ બોલું. આટલા મોટા થઈ ગયા તો એ નાનકડો નિલેશ. તો નરેન્દ્રભાઈ જાય કે નાનકડો નિલેશ જાય, સાહેબ શાકી જે આવકાર આપે ને એમાં સાહેબ કોઈ જાતનો તફાવત ન હોય. સમભાવ, સમભાવ ધરીને સૌનું સ્વાગત અહીં કરે શાકી બાળા. ભોટ ચતુરમાં ક્યાં છે અંતર, અગર થયા જો મતવાલા. એક વખત એક પેગ પી ગયા પછી શું ભોટ અને શું ચતુર, બે સમાન. પછી કોઈ ભોટ નહીં, કોઈ ચતુર નહીં. નશામાં હોય છે સુખ દુઃખ. જગતમાં એક કક્ષા પર શરાબીને જ આવે છે મજા સુવાની રસ્તા પર. ડામર રોડ ઉપર હૂતો હોય તો એમ લાગે કે હવામણ રૂના ગાડલામાં હૂતો જ. સમભાવ ધરીને સૌનું સ્વાગત અહીં કરે શાકી બાળા. ભોટ ચતુરમાં ક્યાં છે અંતર, અગર થયા જો મતવાલા. ભેદ થયો છે રંકરાયમાં, ના કદીએ મદિરાલયમાં. છેલ્લી પંક્તિ ઉપર દાદ માંગીશ મિત્રો, જો તમને મોજ આવે તો. ભેદ થયો છે ના કદીએ, રંકરાયમાં ભેદ જ નથી થયો સાહેબ. અહીંયા રંક આવે કે રાજા આવે, અહીંયા અભણ આવે કે ગરીબ આવે, અહીંયા સાક્ષર આવે કે નિરક્ષર આવે, અહીંયા ઊંચ આવે કે નીચ આવે, કોઈ પણ પ્રકારનો માણસ આવે સાહેબ, સમભાવથી એનું સ્વાગત થાય. પણ છેલ્લી પંક્તિ જો તમને ગમે તો, સમભાવ ધરીને સૌનું સ્વાગત અહીં કરે શાકી બાળા. ભોટ ચતુરમાં ક્યાં છે અંતર, અગર થયા જો મતવાલા. ભેદ થયો છે રંકરાયમાં, ના કદીએ મદિરાલયમાં. સામ્યવાદની પ્રથમ પ્રચારક છે આ મારી મધુશાલા. સામ્યવાદની પ્રથમ પ્રચારક છે આ મારી મધુશાલા. સામ્યવાદની પ્રથમ પ્રચારક, આ સામ્યવાદની સૌથી પહેલી પ્રચારક આ મારી મધુશાલા. એટલે આ બે ત્રણ રૂબાઈઓ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે કવિએ મધુશાલાને પ્રતીક બનાવી છે, પણ કામ એણે સમાજના જે કંઈ દુર્ગુણો, કોમવાદ, અસ્પૃશ્યતા, અંધશ્રદ્ધા, આ તમામને ભાંગીને ભૂકો કરવાનું કામ આજથી 90 વર્ષ પહેલા કર્યું છે. અમુક પંક્તિઓ આવશે જોજો કોમવાદની, હિન્દુ મુસ્લિમની અમુક પંક્તિઓ સાહેબ અત્યારે 2022 ની અંદર એટલી જ પ્રસ્તુત લાગશે તમને. 2022માં 1933માં લખેલી છે, એ 2022માં પણ તમને પ્રસ્તુત લાગે એવું આ કાવ્ય. એટલે મધુશાલા. હરિવંશરાયને બચ્ચાને બદલે બચ્ચન કહેતા. એના પરિવારજનો એમ કહેતા કે ઇધર આ બચ્ચન, એટલે બચ્ચા બદલે બચ્ચન બોલતા હતા. સુન બચ્ચન, બોલ બચ્ચન. એટલે પછી પ્રતાપ નારાયણે નક્કી કર્યું કે જ્ઞાતિએ બહિષ્કાર કર્યો છે, શ્રીવાસ્તવ અટક હવે નહીં રાખો. એટલે પ્રતાપ નારાયણ સુધી શ્રીવાસ્તવ અટક પહોંચી. હરિવંશરાયને નવી અટક મળી, બચ્ચન. આ બચ્ચન અટક આમ જુઓ ને તો હરિવંશરાયથી શરૂ થઈ, વાયા અમિતાભ, અભિષેક થઈ અને આરાધ્યા સુધી, એટલે ચોથી પેઢી સુધી જ પહોંચી છે આ અટક.